જય સ્વામિનારાયણ તમામ મલ્હારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આપણે ફરીવાર જનમંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે એનો ભાગ 5 લઈને આવ્યા છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે ખૂબ હાસ્ય અને મનોરંજન તો કરવાના જ છીએ, પરંતુ એની સાથે જે જીવનમાં ઉપયોગી થાય એવો જે સંદેશ છે એ જે પ્રવચનની અંદર આજના પ્રવચનની અંદર વાત છે એના વિશે આજે આપણે વિસ્તૃતથી સાંભળશું। આજના આ પ્રવચન અંદર શીખીશું કે માણસે પોતાની જાત ઉપર કઈ રીતે કાબુ કરવો, નાની નાની વાત ઉપર જે લોકો ડિસ્ટર્બ થાય છે અથવા કોઈની વાત સાંભળી અને પોતાની જે માનસિક પરિસ્થિતિ બગડે છે, આ બધી વાતને આપણે પોતાની જાત કઈ રીતે કંટ્રોલ કરી શકાય, પોતાની જાતને કઈ રીતે નિયંત્રિત કરી શકાય એના વિશે આજે આપણે વિસ્તૃતથી સાંભળશું। અને પોતાની જાતને આપણે જે નુકસાન પહોંચાડીએ છીએ, ગુસ્સો હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, આ 4 થકી જે આપણી જાતને જે આપણે નુકસાન પહોંચાડીએ છીએ એનાથી આપણે કઈ રીતે બચી શકાય અને કઈ રીતે જીવનમાં સફળ થઈ શકાય, કઈ રીતે માનસિક આપણે શાંતિ મેળવી શકાય, એ બધી વાત આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર સાંભળશું। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। વક્તા છે પૂજ્ય જન દેવો શરબત દેવું તો શેનું આપવું શરબત, પછી એને ચિઠ્ઠી લખી દે, ટિકિટ લેવી કે ડાયરેક્ટ અમુક મહેમાનને આપણે આમ તેમ બધી જે બધો નિર્ણય લેવાના હતા, કાચના પ્યાલા રાખવા કે સ્ટીલના રાખવા, શું કરવું। એટલે એમાં જ્ઞાનપ્રિય સ્વામીને કીધું પહેલા તમે બોલો થોડી વાર, તો એની વાત કરી। એ કે યોગી મારા તો આમ સરભરા કરતા, આવી રીતે કાગળમાં પડીકા વાળીને આપતા, યોગી બાપાએ આવું કર્યું। બ્રહ્મવિહારી સ્વામી કે અહીં પારણને જ બેહારી કે એ કે આપણે શું કરવાની વાત કરો ને યોગી બાપા શું કામ વચ્ચે લાવો શીખે એ કરી ગયા। અત્યારે આપણે શું આપવાનું એ વાત કરજો મુદ્દો કે તમે તો પ્રવચન ચાલુ કર્યું કે અત્યારે નવા પેઢી હોય ને અને અમુક ગમે નહીં જૂની વાતો બધી એ તો બધું બસ વાત કામ પતાવી દો શું છે તમારે। અને યોગી મહારાજ તો એવા શાંતિવાળા અને બેહે તો 2 કલાક બેહે કોકના ઘરે। આજ પેલો મને મળ્યો ને યજ્ઞેશ નાનુભાઈ દેસાઈનો, એ કે મારા પપ્પા મને સુરત લઈ જાય ને તો એ કોકની જોડે સત્સંગ કરાવવા માંડી પડે ને તો 3 કલાક કરે ને મને એવો કંટાળો આવે કે તો એ કે હાલો ને એ કે તારે ઘરે જઈને બેસવાનું જ છે ને તો અહીં બેસને સાંભળને તું એ કે એટલે આ યુવાન છે અને તમારે આ છે। એટલે હું ત્યાં ગયો ને ધોળકા તો એક રાજુભાઈ છે કોલેજમાં પ્રોફેસર, એનો છોકરો તો જે 5માં ભણે છે, મને કે ઘરમાં કંટાળો આવે છે, આખો દાડો સલાહ જ દે કરે છે મારા ઘરમાં મને કે જો હજી તો નાનો છે છોકરો। નવી પેઢી છે ને એને તો બહુ યોગી મહારાજ યુવકોને પણ મુઠ્ઠીમાં રાખે, એને ખુશ કરે અને કોલેજ છૂટે ને તો બધા પારાયણનો કથાનો બાપાનો લાભ લેવા જ જાય। જુદા પડે ત્યારે ધૂસકે રડે બધા યુવાનો કે બાપાથી જુદા પડવાનું થાય છે, હવે ઘરે જવાનું મન ન થાય, એટલો પ્રેમ યોગી, સગવડ કાંઈ નહીં હોય, યોગી બાપાનો નિર્સ્વાર્થ પ્રેમ બસ। એટલે યોગી મહારાજ પેલા ભાથું બાંધી દીધું લાભુભાઈ રાજ, 2 ભાથા આપ્યા। ભાથામાં શું હોય, પૂરી શાક આપે, એ વખતે બધું ફરસાણ ના હોય। પેલા કે બાપા હું તો સાંજે પહોંચી જવાનો છું, 2 ભાથા શું કરવા છે? સ્વામી કે એક બગડે તો બીજું કામમાં લાગે। હવે એક હાથે પૂરી તળી હોય એક તાવડામાં તો બગડે 2 બગડે કે નહીં? અને સૂકી ભાજી હોય તો ઉતરી જાય તો 2 ઉતરી જાય। હવે હાંજની હવાની જુદી જુદી હોય આમ થાય કે ભાઈ આ બગડે ના તાજી છે, બાપા કે 2 લઈ જાઓ। અને એ છે ને ત્યાં રેલવે સ્ટેશને બેઠા હશે અને બપોર શું કે ભાથું ખાઈ આવો, ભૂખ લાગી છે, વચ્ચે ગાડી બદલવાની હશે, તે એક ભાથું આ બાજુ મૂક્યું ને એક એની આ બાજુ મૂક્યું અને રેલવેનું મશીન નીકળ્યું નાખી, આ પાછું છોડ્યું પૂરીને શાક, અને રેલવેના મશીને વરાળ એવી કાઢીને અને ઊનું પાણી તે પૂરીને શાક બધું પલ્લી ગયું આ બાજુનું, અને આ બાજુ પોતે આડા આવી ગયા હતા, આ બાજુ કોરું રહ્યું હતું। બાપા શું બોલ્યા, એક બગડે તો બીજું કામમાં આ યોગી મહારાજ જોવે। બાપાને એમ કે અહીંથી મશીન નીકળે ને અહીંયા જ વરાળ કાઢશે ને ભાથું એનું બગડવાનું છે, 2 આપ્યા બાપાએ। યોગી મહારાજ છે ને બહુ જ, બાપા તો એકવાર છે ને એક હરિભગત ચરોતરના ગયા ને ગોંડલ, એ કે 5 કિલો મગજ શેકી દેજો મને, યોગી મહારાજ કે મારે પંતીથી કરવા જવું જુનાગઢની, એનું કાંઈ નહીં હો, રૂપિયો નહીં, કઈ ઘી એ કઈ લાવેલા નહીં કશું। યોગી બાપા તો 3 વાગે ઉઠીને મગજ શેકી દીધો ને ટોપલીમાં બાંધીને પેલા લઈને હાલતા થઈ ગયા, કઈ લખાયું નહીં કશું નહીં, 5 કિલો મગજ એ જમાનામાં। તો સંતો કે બાપા આ તો કેવા હરિભગત છે, દોઢિયું આપ્યું નહીં આપણને, મગજ આપણો લઈને જતા રહ્યા તો। બાપા કે એ ખાશે ને તો કોકડો છે ને બોલશે, આપણું વાંકું નહીં બોલે, ગુણ તો આવશે ને, કાંઈ વાંધો નહીં હરિભક્તો માટે, પોતે બહુ કરકસર કરે। અને બાપા તો છે ને અપવાસ જ કરે, અપવાસ કરાવે બધાને। ત્યાં વિવેક સાગર સ્વામી બધા યુવકમાં ફરે, ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગલો સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા મોટા સંતો યોગી બાપા ભેગા બહુ ફર્યા। અને મુંબઈથી એક શેઠ આવ્યા, રસપુરીની રસોઈ આપવા આવ્યા, કેરીઓ મુંબઈથી લઈને આવ્યા, હાફૂસ કેરીઓ, અને એ વખતે રસ કઢાવવાનો કોને મશીન નહોતા, મિક્સર કે કાંઈ, એટલે કોથળા બાંધીને કંતાન અને તપેલામાં ઘહવાનું,
એ બધું કામ કોણ કરે સેવાનું? યુવકો કરે. આ વિવેક સાગર સ્વામી નહીં બધાય. બાપા કહે અપ્પા કરજો. યોગી મારે છે ને હારી રસોઈ હોય ને તારે જ અપવાસ કરાવડા. માંડ માંડ આને સિઝનમાં કેરી ભાળી હોય ને એટલી સરસ કેરીઓ બાપા ક્યાં અપ્પા કરવા દિવસ સારો છે. 11 ને એવું કઈ નહોતું, એમનામ જ અપ્પા કરે યોગી મારે. રસ આને કાઢવાનો, પીરસવાય આ લોકોને જવાનું અને ચાખવાનો નહીં. એ કેટલો ભીડો લાગે. એટલે એવું કઈ કીધું આ તો ખાવી જ છે કેરીઓ કે રસ. એ કે ગમે તેમ કરીને કંઈક રસ્તો કાઢીએ આપણે. રસ કાઢ્યો ને આમ સુગંધ આવે ને વરાપ આવે ખાવાની. અને ઓફિસમાં ગયા, દાજી બાપુ બેઠા હતા ત્યાં. પેલા શેઠને આજ બેઠેલા મુંબઈ વાળા. અને શેઠને શું કીધું કે અમે બધા મુંબઈ જ રહીએ છીએ. કે તમે ક્યાં રહો છો? રસોઈ કોની? તમારી છે કે હા. એ કે પણ અમારા બધાને અપવાસ છે કે, અને એમ બધા સાધુ થવાના છે પાછા. બસ એટલું એક દિવાળી અડાડે ને પછી ધીરે ધીરે હળગે બધું. એ કે તમે સાધુ થવાના આવા યુવકોને મારી રસોઈને તમે અપવાસ કરો? એવું ન હાલે. એ કે અમારે જો બાપા કેમ તો જમાય નગર જમાય નહીં. બસ એટલે શેઠ બાપા ગયા યોગી મહારાજ આગે કે મારી રસોઈ છે ને યુવકોને જમાડવા જ જોશે બાપા. બાપા કે વાંધો નહીં, બપોરે જમાડી દઈશું. બાપા સમજી જાય, તરત બધું પામી જાય કે એકદમ ક્યાંથી વાત આવી આ બધી ચેનલ. અને બપોરની કથા થઈ. કથા બાપાએ લાંબી કરી, જમ્યા પછીની કથા કરી બાપાએ. અને 1 વાગે યોગી બાપા આરામમાં ગયા ને ત્યારે બધા યુવકોને કે આ તમે જમી લો, બધા જાઓ, આ અપવાસ જ કરવાનો. 1 વાગે ભૂખ લાગી હોય ને કેરીના રસની વરાપ, અને દોડા દોડ રખોડામાં ગયા ને તો રસ ખૂટી ગયેલો. બટેટાનું શાક ને ભાત હતા. અને યોગી બાપા આરામમાં જતા રહ્યા. યુવકો કે રસ માટે તો અપવાસ તોડાયો છે. પાછા ગયા રૂમમાં દોડા દોડ હોય કે બાપા તમારી આજ્ઞા છે ને અપવાસ કરી નાખીએ. અમે કોઈને કહેશું નહીં. એવું કહેવાય રસ ખૂટી ગયો એટલે અપવાસ કરવો, એવું જ બોલાય નહીં. બાપા કે ના ના, આ શેઠ બાપાને રાજી કરો, એવું જ કાલે અપવાસ કરી નાખજો, આ તો જમી જ લો. કાલ તો પાછો રહેવા જ ઉભો બીજો 1.5 અપવાસ થયો, રસ તો મળ્યો નહીં પાછો. યોગી બાપા છે ને બધું બેઠું કામ કરે. બાપા છે ને કેરી જમે ને તો પેલા મોટા સ્વામી કે લાવો ઘોળી દો. બાપા કે હું મારી મેં તે ઘોળીને ખાશ, તમે તમારી ઘોળો. તે ડીટિયા પર અંગૂઠો રાખ્યા વગર એમને દબાવી યોગી મારે. તે ગોટલો ઉછળીને મોટા સ્વામીને ખોળામાં પડ્યું. ધોત્યું બગડ્યું. મોટા સ્વામી કે નકરા અપવાસ જ કર્યા છે કે કેરી સાખી છે ક્યારે? એ કે ઘોળતા આવડે છે કે નહીં તમને? પછી યોગી મહારાજ હાવ નિર્દોષ, એવા નિખાલસ પુરુષ. અને આપણે એના પ્રસંગો વાંચીએ, સાંભળીને જીવન ચરિત્રમાં તમને આનંદ થાય. મોટા પુરુષના બધા ચરિત્ર છે ને નિર્ગુણ હોય, દિવ્ય હોય, નિર્દોષ હોય. આપણે બધી પ્રેરણાઓ આપે એવા હોય. બાપા એકવાર ત્યાં ગયા આપણે વઢવાણ, યોગી મહારાજ દાજી બાપુ ભેગા હતા. દાજી બાપુ છે ને મિલિટરીમાં મોટા કમાન્ડર હતા અને દરબાર હતા. રિટાયર થયા પછી ગોંડલ મંદિરની સેવામાં રોકાઈ ગયેલા થાળ ભેટમાં. એટલે મિલિટરીમાં કામ કર્યું હોય ને એ બહુ કડક હોય, થોડા ડિસિપ્લિન વાળા હોય. યોગી બાપાને કઈ ડિસિપ્લિન એવું કઈ હોય નહીં. હમણાં એક ભાઈ મળ્યા હતા ને તેની વાત કરી કે સ્વામી મારી મમ્મી છે ને પ્રિન્સિપાલ છે અને ઘરમાં કચકચ બહુ કરે. કારણ કે આખો દાડો છોકરા જોડે કર્યું હોય ને બધું હરખો બેસ, બટન ફીણ, વાળ હરખા વળ્યા નથી, દફતર મૂક, ચોપડી મૂક, આમ બધું કચકચ કર્યા જ કરે. તે એ સ્વભાવ એને ઘરમાં આવી ગયો. તે પરિણા પછી દીકરીને હોવ ને કે આમ વાસણ મૂક્યા નહીં, વાસણ હરખા ઉડક્યા નહીં, પથારી કરી કચરા પોતા નથી કર્યા. આખો દાડો કચરા. નિહાળમાં તો છોકરા હોય ને તો સમજે, ઘરમાં ઓછા છોકરા છે તો હામાં થાય. એટલે પેલા હામાં પડે કે કચકચ ત્યાં તો હાલે નહીં. એટલે અમુક જોજો નોકરી કરતા હોય ને ધંધામાં, એના રિએક્શન ઘરમાં આવે. આજે અમે એક જગ્યાએ ગયા હતા આજે, તો એટલા બધા ગરમ થઈ જાય નહીં ભાઈ. ટેન્શન એને હોય બિચારાને, આશય ન હોય કે એની પર ગરમ થાવ, પણ એનું ટેન્શન જ એવું હોય ને કે નાની વાત હોય ને તો પેલાને ઉતારી પાડે બિચારા. અમારી હાજરીમાં પણ યોગી મહારાજ ને ગમે તેવા પ્રસંગોમાં કોઈ ટેન્શન નહીં, એ નહીં. આપણે બાપાની જન્મજયંતિ હતી સારંગપુર 70મી, ત્યારે બહુ માણસો આવેલું. 5 દિવસનો સમય હતો, યજ્ઞ કર્યો હતો. અને એક દાડા બધું સીધું ખલાસ થઈ ગયું. કારણ કે એટલું બધું માણસ આવ્યું ને, અમદાવાદથી ખટારા મોકલીને ફરીને મગાવ્યું સીધું. અને સૌરાષ્ટ્રમાં ખોરાક બહુ બધાનો, અને વાટકીઓ બધી ખલાસ થઈ ગઈ. તે બાપાને વાત કરી, બાપા આ લોકો જમી જાય વાંધો પણ વાટકીઓ લેતા જાય છે. કારણ કે સ્ટીલની વાટકી છે ને એ તો 200-500 ઓછી થાય ખબર ન પડે, 5000 વાટકી ઓછી થાય ને ત્યારે ખબર પડે 1.5 લાખ માણસની રસોઈ. હવે એટલી બધી વાટકીઓ હોય. પછી બાપા કે શું કરો છો? એ કે એમી છે ને દાળ આપવાની જ બંધ કરી દીધી. બાપા કે એવું નહીં કરવાનું. બાપા હસી પડે કે વાટકીઓ લઈ જાય છે બધા. કે બાપા કે સ્વામી કે ડાયરેક્ટ ભાતમાં દાળ રેડો તમે,
પણ દાળ વગર કેવી રીતે ભાત ખાય બિચારા કે વાટીકું લઈ જાય ડાયરેક્ટ દાળ રેડવી. પણ એવું નહીં કે બધે આ ચોરી કરી જાય કાંઈ જમાડવા નથી ને આમ તેમ નહીં. પણ યોગી મહારાજને જેમ જ પ્રમુખ સ્વામી મહારાજ બહુ માણસો જમે ને એમાં ખુશ થાય, સારું જમાડે એમાં રાજી થાય બાપા. ત્યાં અમારે દિવ્ય સનિધિ પર્વ હતું ગઢડામાં 700 જણાનું. બાપાએ મને બોલાયો, મને ભંડારીને, મને કે બધાને આઈસ્ક્રીમ જમાડવો છે. મેં કીધું સારું સ્વામી. તે બધાને આઈસ્ક્રીમ જમાડ્યો. અમે 3 દિવસની શિબિર હતી, બધા નિર્દેશક હતા બધા ભેગા. પછી બાપા બીજે દાડે અમને બોલાય પાછા કે આજે આઈસ્ક્રીમ બનાવો. મેં બાપા કાલ તો જમાડી દીધો, બાપા કે ફરીને જમાડવો છે બધાને. પછી સ્વામી કે થશે? મેં કીધું આ બની જશે. મેં ભંડારી કીધું વાંધો નહીં, પણ હું આ પાડું ને પછી તું કે તમે આ પાડી છે, તું બસ આમાં ઇન્વોલ્વ છો ને ભાઈ. એ કે ના બનાવી દઈશું આપણે. પછી સ્વામી કે ક્વોલિટી બનવી જોઈએ આઈસ્ક્રીમ, પાછું રબડું નહીં કે આમ ઉડવું કે સ્વામી કે આમ ટેસ્ટફુલ બનવો જોઈએ, એકદમ કઠણ થવો જોઈએ આઈસ્ક્રીમ. સમય ટૂંકો છે, થઈ જશે? કીધું થઈ જશે બાપા. અને બાપા એક ચમચી સાખ્યો નહીં. 4 વાગે બાપાને કીધું બાપા આઈસ્ક્રીમ તમારે? સ્વામી કે ના ના મેં ગરમી છે ખાવ ને. સ્વામી કે અમારે ઠંડક જ રહેશે અહીં અખંડ, આમ તમારે ગરમી હોય ખાવ કે અમારે જ ખાઓ. સ્વામી ચાખ્યો નહીં, પણ બીજાને જમાડવાનું હોય તો ટેસ્ટફુલ જમાડે. અમારા સંતો જો વિચરણ હોય ને શ્રાવણ મહિનામાં કે ઝાઝા સંતો ભેગા, એકાદા રસોઈ કરવા વાળાને અપાસ હોય ને તો શું કે ધાણા નહીં લાવો, લીલા ધાણાની કઈ જરૂર નહીં, ટમેટાની અમારે જેવું હાલે, થોડા બટેટા લેવો શાક થઈ જશે હમણાં. કઈ એવું કઈ બધું જોઈએ એવું કઈ નહીં. પણ પોતાને જમવાનું શું કે ઠાકોરજીના થાળમાં બધું જોઈએ હો, આવું કઈ લુખું લુખું નહીં હાલે. પોતાને અપાસ હોય ને એટલે પછી બધું એવું જ હોય. યોગી મહારાજ તો અપાસ હોય તો પૂરણપોળી બનાવે. અને એટલું બધું એમને ઠાકોરજી માટે, બધા માટે, હરિભક્તો માટે હેત જાતે ન પીરસે ને ક્યાંથી સંતોષ ન થાય યોગી મહારાજને. તે સ્વામી વઢવાણ ગયા ને દાસજી બાપુ ભેગા, અને રસ્તામાં નગરી બેનો લોકો આવે, બૈરાઓ બધા પાણી ભરી ભરી. એ વખતે નળ નહીં ઘરે એટલે બધા બહાર ભરવા જાય. તો બાપા કે આ બધા બૈરા આવે બંધ કરો રસ્તામાં દાસજી બાપુ કે આ તો બધી લાઈનો લાગીને આપણે કેવી રીતે નીકળવું. દાસજી બાપુ કે મારા ઘરે કઈ ફોજદારી દીવાની નથી કે ગામના માણસોનું બંધ કરવું કે, તો આપણે મંદિરમાં રહેવું જોઈએ કે. આવું જ યોગી બાપા સંભળાઈ દીધું. અને યોગી બાપા એક બાજુ જઈને માળા કાઢી અને દિવાલ બાજુ મોઢો રાખીને જે માળા ફેરવી ને આખો રસ્તો ક્લિયર થઈ ગયો, એક લેડીઝ નીકળે નહીં. આ યોગી મહારાજે વઢવાણની અંદર આવી રીતે ઈશ્વરી વાપરીને બધાને રોકી રાખ્યા. તો યોગી મહારાજ પોતે એવા ઈશ્વરીય પ્રતાપ અને એમની સાધુતા, એનામાં ભગવાન સાંગોપાંગ રહ્યા હતા, પણ છતાં આખી જિંદગી ગરીબ થઈને રહ્યા છે, દબાઈને રહ્યા છે. સ્વામી આનંદમાં હતા ત્યારે એક સેવક હતા યોગી મહારાજના, અને બાપાની પથારી ફળિયામ કરી ખુલ્લામાં. બાપા કે મને શરદીનું અંગ છે, ઝાકળ પડે છે અને હળેખમ થઈ જાય છે, માટે તમે અંદર પથારી કરો. એ કે પહેલા તો માટલાના પાણી નાતા અગાસી મુભા પર શિયાળામાં, અને ગાદી આવે એટલે શરદી થવા મળી, અહીંયા જ હોવું પડશે કે સેવક એવો માથાનો પાછો. તે બાપા કઈ બોલે નહીં. અને રાત્રે મોડે સુધી ગોષ્ઠી કરી. મહંત સ્વામી કે બાપા હુઈ જાવ ને. બાપા કે પેલા ગુરુ હુઈ જાય ને આપણે સેવક, પછી પથારી અંદર લઈ લેવાની, ઊંઘી જાય પછી, નકર વળશે પાછા આપણને. અને હવારમાં જાગ્યા પેલા ફળિયામાં પાથરી દેજો, પાછા વેલા ઉઠી જવું પડશે, નકર કે અંદર હોઈ ગયા હતા પાછા. આવો તો કોઈ દબાઈને રહે, સેવા કરી હોય કે નકર ભાઈ તું બીજું કામ કર, હું મારી રીતે પથારી. સ્વામી કાંઈ નહીં, બધાને મન હાચવે. બાપા આણંદ મંદિરમાં ધ્યાન કરતા હતા ને, તો એક જણે કેળું ખાઈને સાલ યોગી બાપાને માથા પર મૂકી. એવો માણસ હતો. બાપાના જીવન ચરિત્રમાં બધા પ્રસંગ છાપેલા જ છે ઈશ્વર સ્વામી. તો બાપાએ આંખો ખોલી નહીં અને કેળાની સાલ લઈને બાજુ મૂકી દીધી. કશું નહીં, કોણ મૂકી ગયું કશું જ નહીં, કાંઈ મનમાં જ નહીં, મોઢા પરનો અણગમ હોય નહીં. આપણે જ ધ્યાન કરતા હોય પણ રહેવાય. ધ્યાનમાં પૂજા બધું પડ્યું રે, હોધવા નીકળી કોણ હતો એ પેલા હોતો એને, પછી પૂજા પછી બધો હિસાબ લ્યો એનો પેલા. પણ યોગી મહારાજ તો એકદમ નિર્દોષ. અને બાપાનું મમત્વ ગોંડલનું એટલું બધું યોગી બાપાને કે જે હોય ને ગોંડલ ભેગું કરે, એટલે ગમે તેને મનુષ્યભાવ આવે. હા, કારણ કે કાંઈક હોય ને કે ગોંડલ લઈ લો, ગમે તે વિભાગમાં પધરામણી કરે ને પૈસા ગોંડલ જ લઈ જવાના. ગોંડલ મંદિર પૂરું થઈ ગયું તો બેંકમાં પૈસા મૂકે, અને બીજા મંદિરના શિખર અધૂરા હોય, બાંધકામ બાકી હોય, કંઠીઓ હોય તો બીજા તેને માગે. મહંત સ્વામીને ધોત્યા નો અપાવે ગોંડલથી, કે તમને છે ને બોચાસનથી અપાઈશું, ગોંડલના ધોત્યા નો લેવાય તમારે. તે બોચાસન મંદિર આપણું નથી, તે બોચાસનથી ધોત્યા લેવડાવે કે જોવો ને આ બિચારાને ધોત્યા સળી ગયા, આપો ને તે 2 ધોત્યા આપ્યા. યોગી બાપા કે પહેરશો નહીં તમે, આટલા જ રહ્યા. પાછા જૂના ધોત્યા દેખાડે, જો ધોત્યા ફાટી ત્યાંથી 2 લે પાછા. એ બધું ગોંડલ જમા કરાવે પાછા. આથા તો મહત્વ તો કેટલું મહત્વ કહેવાય. તે પેલા અક્ષર સ્વામી છે ને, એને મનમાં બહુ ફીસી ચડી શાસ્ત્રીબાદ વખતના,
એ કે યોગી મહારાજ હું સમજ્યા, બધું ગોંડલ ભેગું કરે છે. યોગી બાપાને ટળકાવ્યા, કડક શબ્દોમાં કહી દીધું કે લોકોને મમત્વ છોડાવ, તમને છૂટતું નથી કે છે, આમ તેમ. અને શાસ્ત્રીજી મહારાજે રાત્રે એને દર્શન આપ્યા અક્ષર સ્વામીને. 51 અપવાસનું પ્રાયશ્ચિત આપ્યું. 51 અપવાસ કરજો એ કે, નકર તમારા જીવનો નાશ થઈ જશે. યોગી બાપાનું અપમાન કર્યું છે. યોગી બાપાને મમત્વ કોઈનું નથી, ભગવાનનું જ છે કે શાસ્ત્રીમાં જ દર્શન દઈને આવું કરી. પણ એ વખતે યોગી બાપાને આવું કંઈક હોય ને તો કોકને એવું થઈ જતું. આપણે આચાર્ય સ્વામી ઓળખ્યા છે ને, ઈશ્વરભાઈ માસ્તર પોવડાના, એ ત્યાં કંપાલા ને યુગાન્ડા, કંપાલા રહેતા. અમે બહુ એનો સમાગમ કર્યો છે. લોકો બોલે ને એટલો ફાસ્ટ કોઈ બોલી ન હોય કે બોલવો હોય તો એ વસ્તુ આપણે સમજાય જ નહીં કાંઈ. તે યોગી બાપા કે કંપાલા મંદિરના કળશની સેવા કરો તમે. ઈશ્વરભાઈ માસ્તરની નોકરી કરેલી, એટલે ગણતરી વાળું હોય, બધું દાખલા ગણતા એટલે પૈસા ગણે એટલે છૂટવું બહુ ભારે. અને એના મનમાં છું કે આ યોગી મહારાજ છે ને, જમીનના પૈસા મારે કેટલી લીધા, બાંધકામના લીધા, પછી પ્રતિષ્ઠાની રસોઈ મારે કેટલી લીધી, અને પછી કળશની સેવાય મને કહે છે, મને જ ભાળી ગયા છે એવું મનમાં થાય. બહારથી ન બોલે, આ મહિમા વાળા. અને મનમાં સંકલ્પ થવા મળે, કળશની સેવા કેટલી મારે કેટલી છે, બીજાને હોતે થારું. અને યોગી મહારાજે રાત્રે આર્યો પટેલના શાળા એક મહેન્દ્રભાઈને ત્યાંથી 60 માઇલ દૂર દર્શન આપ્યા. રાત્રે 2 વાગે રૂમમાં જાગી ગયા કે તમારે છે ને કળશની સેવા કરવાની છે, અને હવારમાં વહેલાની મોડાની એક્ઝેક્ટ 6 વાગે આવી જજો બધું લઈને, હોનું પૈસા જે હોય. અને દર્શન દીધા ને એટલે પેલાને બહુ ઉમળકો રહ્યો, કહો બાપાએ દર્શન રાત્રે આપીને સેવા માંગી. ઘણાને એવું હોય, પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એને એક ભાઈ કે મને સપનામાં દર્શન દઈને કહો ને તો મારા દીકરાને સાધુ થવા આપી દો. બાપા કે સપનામાં રાત્રે અંધારામાં ખાડામાં નાખવા લાવે છે, સામે બેસીને તો વાત કરું છું તને હું. પણ એમ ન સમજાય, આ પરોક્ષનું બહુ મહિમા હોય માણસને. અને પેલા મહેન્દ્રભાઈ હવારમાં પોરમાં મોટરની ડેકીમાં બધું ભરીને આવ્યા, હોનું પૈસા ને ઉમળકો આખા ઘરને કે બાપાએ દર્શન દઈને સેવા માંગી. અને બાપા મંગળ પ્રવચન કરે 6 વાગે કંપાલા મંદિરમાં. અને પેલા કે બાપા દયા કરીને સેવા માંગીને કળશ 2 વાર થાય ને એટલું હોનું લઈ આવ્યો છું, ક્યાં મૂકવાનું, કોને આપવાનું છે, શું વ્યવસ્થા કરવાની. બાપા કે ઈશ્વરભાઈને પૂછવાની વ્યવસ્થા શું કરવાની છે. ઈશ્વરભાઈ કે બાપા મારે સેવા કરવાની છે ને, કે તમને બહુ ભીડો ન હોય ને, તમે રસોઈ આપી, બાંધકામમાં આપ્યા. એ કે ના બાપા મારે જ કરવી છે. પછી બોલ્યા કે યોગી બાપા તો ગાતરીઓ ખંખેરીને રૂપિયા લાવે એવા પુરુષ છે. એ કે આ તો આપણે સેવા આપે દયા કરીને. તો યોગી મહારાજ છે ને, એ તો ગમે તેને આજ્ઞા કરે ને તો કોઈ કઈ ના તો પાડે જ નહીં, પણ ગમે તેમાં પ્રવેશ કરીને ગમે તેવું કામ યોગી મહારાજ કઢાવી લે. ડાંગરામાં યોગી બાપા હતા અને 15 યુવકો અમદાવાદના સમાગમ કરવા ગયા. અને રાત્રે નીકળ્યા. બાપા કે હવા જ નીકળજો. એ કે ના બાપા હવારે અમારે પછી પોગી જઈને તો નોકરી શરૂ થાય, દુકાન. બાપા કે હવારે જાઓ, ભૂલા પડો. એ કે ના નહીં પડીએ, મેં આવ્યા રસ્તે જતા રહીશું. તો બાપા કે હારું હુઈ જાવ તમે. બાપાએ ના પાડી તો બાપા હુઈ ગયા ને પછી પેલા હાલવા મળ્યા કે બાપા હુઈ ગયા ને હાલો નીકળી જાય. ડાંગરા એવું ગામ છે ને કે ભલભલા ભૂલા પડે છે ને. પ્રમુખ સ્વામી મહારાજ આખી દુનિયાના રસ્તાના જાણકાર છે ને, તો એ 100 વાર ભૂલા પડ્યા છે બાપાએ. એટલે એ ગામ જ એવું છે, જાગા સ્વામીનું સમાધિ સ્થાન છે ડાંગરા. અને યુવકો રાત્રે હાલવાનું શરૂ કર્યું. તે બાપા હવારે તળાવે પેલી કુંડીએ નાવા જતા હતા, ત્યાં પેલા યુવકો નદી આવીને એટલે યુવકોએ પૂછ્યું કે કયું ગામ આવ્યું આ? એ કે ડાંગરા છે. આ એ કે ડાંગરા છે હાલ્યા છે? એ કે જ્યાંથી હાલ્યા નથી, ગામ ડાંગરા છે. તે યોગી બાપા મળ્યા. યોગી બાપા કે હારું લો હવારે નીકળ્યા ને તમે? એ કે હું નીકળ્યા અત્યારે હવા હાન હાલી છે. બાપા કે હારું જો હવારે હાલ્યા? એ કે હવારે નથી હાલ્યા, થાકી ગયા છે. હુઈ રહ્યા હોત તો. બાપાની આજ્ઞા લોપી. ડાંગરામાં છે ને યોગી મારા 3 મહિના રહેલા. કોઈ આવે નહીં હો, કોઈ માણસ જ ન આવે, 3 જણા આવે. અને આખી કેરીની સિઝન પૂરી થઈ અને ત્યાં તો આંબાનું પાંદડું ન મળે, ભૂકું હાવ કોરો ભાટ, બટેટાની લાઇટની બાથરૂમની કશું નહીં, કાંઈ મળે જ નહીં ના. તે યોગી મહારાજ છે ને 3 મહિના રહ્યા ને, એમાં એક નારાયણભાઈ શેઠ રાજકોટના કેરીઓ લઈને યોગી બાપાને જમાડવા આવ્યા કે આપણે આખું ફેમિલી કેરીઓ ખાઈ તો આપણા ગુરુ યોગી મહારાજને રસપુરી સિઝનમાં એકવાર તો જમાડીએ. અને બાપાએ રસ કાઢ્યો, ભજીયા બનાવ્યા, પૂરીઓ બનાવી અને ફુલાવ કઢીને બધું આમ 5 થાળ ગયા. પહેલી વાર રસ આવ્યો, છેલ્લી વાર જે ગણો. અને બાપાએ હજી તો થાળ ગાય, ઠાકોરજી પોઢાડી અને જમવા બેઠા. બપોરે 12:30 વાગે પત્તરમાં રસ લીધો અને ભાવનગરથી કુબેરભાઈ ને બધા પીતાંબરભાઈ ને બધા 8-10 જણ આવ્યા. બાપા કે જય સ્વામિનારાયણ, બાપા આવી ગયા છે હો, જમવાના છે. શું થાય એ વખતે? યોગી મહારાજ કે ઓહો આવી ગયા, સારું છે આવી ગયા. રસ પત્તરમાં તો મોઢે નો અડાડ્યો, તપેલીમાં પાછો રેડી દીધો. પત્તર પાટલા હેઠે હંતાડી દીધું. બાપા કે
આજે કાગડા બોલતા હતા, મનસુખ મહેમાન આવશે જ, તમારી રસોઈ તૈયાર છે, આવી જાઓ કે છે યોગી મહારાજ. નગર નો કે દર્શન બર્શન કરો, ટપાલી નો લખી, એમનામાં આવ્યા વાંધો નહીં, દર્શન કરો, હાથ પગ ધોવો, થાક્યા પાક્યા, પછી હમણાં વ્યવસ્થા કરીએ છીએ. ક્યાં જેમ રસ બસ બધું પી જાય ને પછી ખીચડી ચડાવે. પણ યોગી મહારાજને બધું જમાડી દીધું. અને 1:30 વાગે યોગી બાપા ખીચડી બાફીને જમ્યા. આ યોગી મહારાજ હતા. અમથા હરિભક્તો વશ થાય. યોગી મહારાજે સેવાઓ જે કંઈ કરી છે ને, રાજકોટમાં બાપાનું જયારે સન્માન થયું, આફ્રિકાથી આવેલા યોગી મહારાજ, અને બગીમાં નગરયાત્રા નગરપાલિકા તરફથી મોટું સન્માન હતું જાહેર. અને કડિયા હરિભગત હતા ગોવિંદભાઈ કેકો, એ બાપા આગળ આવ્યા કે બાપા મારા હાળાનો પગ કપાવવાનો છે, એવું ડોક્ટરો કહે છે, હોસ્પિટલમાં છે, અને એમની ઈચ્છા છે કે બાપાના દર્શન થાય તો સારું. હવે આ બાજુ નગરયાત્રા ચાલુ, બેન્ડ વાજા વાગે, બગી તૈયાર થઈ ગઈ, યોગી બાપા બેહેની રાહ જોવે, હજારો માણસો રોડ ઉપર તૈયાર. તો બાપા કે પછી આવી કે ના ના અત્યારે ડોક્ટર કે છે હમણાં ઓપરેશન કરવાનું છે. તો બાપા કે રિક્ષા બોલે લાવો પાછળથી, અને યોગી મારે રિક્ષામાં બેસી ગયા. આ બાજુ ખબર નહીં કોઈને કે યોગી બાપા હમણાં આવશે. હોસ્પિટલમાં જતા રહ્યા. પગે હાથ ફેર્યો, હું કીધું ડોક્ટરને કે અમારા હરિભક્તનો પગ નો કાપશો કે, પછી મંદિરે કેવી રીતે આવે, પ્રદક્ષિણા કેવી રીતે ફરે કે, પગ કાપવાનો નથી, તમે ચેકઅપ કરો, કાંઈ નહીં હોય, ભગવાન રક્ષા કરશે કે. પેલા હરિભગતને ફરીને ચેકઅપ કર્યું, કાંઈ નહીં, દુખાવો બંધ થઈ ગયો, ને હાથે હાલીને આવ્યા પાછા બાપા આગળ. આ યોગી મહારાજ જો બાપા મોડા ગયા તો પેલો કાપી નાખે પગ. આમ તો કપાવાનો જ હતો, પણ બાપાના ઐશ્વર્યથી. અમે લોકો ભાવનગર હતા ને, તે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ હતી, 83મી ભાવનગર. એ વખતે 30,000 માણસો કે 35,000 માણસો હતું, કે લાખ માણસો એ વખતે નહોતા ભેગા થતા. અને અમે લોકો અઠવાડિયું વહેલા ગયા હતા. તો અમે 2 પધરામણી ગોઠવી, જન્મજયંતિ દાડે જ હવારમાં. આપણે નવા હોય ને, બહુ મહિમા હોય પૈસાવાળાનો, એટલે 2 શેઠિયાને કીધું કે તમને પધરામણી બાપાની કરાવશું. તો કે સારું. બાપાની ગાડી છે ને આખી રાત સંતોષ શણગારી, અને એટલી ગાડી ફૂગો અને બધો કળશ ને બધું બાંધ્યું, બધું સંતો ને ડ્રાઈવર ને બધા, કે બાપા છે ને એનો જન્મદિવસ છે એટલે આ ગાડીમાં બેસી અને સ્ટેજ ઉપર જાય. અને સ્વામી પૂજા કરી રહ્યા, ઉકાળા પાણી થઈ ગયા. પછી મેં કીધું બાપા પધરામણી 2 કરીને જવાનું છો સ્ટેજ ઉપર આપણે જન્મજયંતિમાં. કે અત્યારે જ અત્યારે ગોઠવી, હમણાં રાહ જોવે છે, આપણે નીકળવાનું જ છે અત્યારે. સર્વમંગલ સ્વામી કે હા બાપા મોટા માણસો છે. પછી તો બાપા કે પેલા દીપુભાઈ આવ્યા છે ને અમદાવાદ વાળા દરબાર, એ જીપ લઈને આવ્યા સ્વામી કે, એની જીપ આગલા બારણે બોલાવી લો, એટલે પાછલા બારણે. હવે જીપ કેવી ખબર, એને દરવાજા નહીં, હાવ ભંગાર, એની સરકારની હારી હોય. તે સ્વામી જીપમાં બેસી ગયા, વિવેક સાગર સ્વામી, હું સર્વમંગલ સ્વામી. પધરામણી કરી, બીજી પધરામણી કરી, સભાનો ટાઈમ થઈ ગયો, એ જીપ લઈને સભામાં ગયા બાપા સીધા ટેજ જગે. અને પેલા ફૂલ ને બધું કરમાઈ ગયું, મોટર બપોર સુધી બધું વીખી નાખ્યું એમને. સ્વામીને એવું નહીં કે જન્મ દિવસે વટ પડવો જોઈએ, આમ કશું માન નહીં, મોટપ નહીં, મોભો નહીં, કશું જ નહીં. યોગી બાપાને પણ એવું જ હતું કે પેલાને પગ કાપવાનો હતો, પણ બાપા કે હાલો આપણે સન્માન પછી પેલા જી આવી. બાપા ગોંડલ આવતા હતા દર્શન કરીને પેલા પાછળ ગૌશાળામાંથી, અને એક વાયર છૂટો પડેલો. હવે એમાં કરંટ ચાલુ, હેવી વાયર મોટો, અંધારું હતું સવારમાં મંગળા પછી. બાપા કે દોડું છે ને પડ્યું, તે બાપાએ વાયર પકડ્યો, કરંટ વાળો વાયર ખુલ્લો. અને મધુભાઈ જસાણી છે ને એને બાપાને હાથ પકડેલો છે, ઉડીને દેતો 5 ફૂટ આગા પડ્યા ઉછળી, કરંટ લાગ્યો હતી. તે બાપા પાછું હેઠો મૂક્યો વાયર ધીરે રહીને, એને કરી ગયા હું છું તમને. યોગી મહારાજને કરંટ ન લાગે તો એને વાયર તો એની પકડ્યો છો. તો બાપા કે કેમ એકદમ શું થયું કે સ્વામીને ખબર નહીં કે આ કરંટ મને આઈડિયા ને એને લાગ્યો મને ન લાગે. યોગી મહારાજને તો પ્રતાપ જ એવો હતો. સ્વામી છે ને ત્યાં હતા યોગી મહારાજ આપણે આફ્રિકામાં, અને પ્રમુખ સ્વામી ફ્રીજ ખોલ્યું તો વરાળ નીકળે ને, બરફ હોય નહીં. બાપા પૂજા કરતા કરતા ઉભા થઈ ગયા કે ફ્રીજ હળગ્યું, પાણી લાવો, આ કેળા કાઢી લો જલ્દી. પ્રમુખ સ્વામી કે નથી હળગ્યું, એ ક્યાં ધુમાડા નીકળે છે ને, એ કે આ તો બરફની વરાળ છે, કાંઈ નીકળ, પાણી રાખો ફ્રીજમાં, એ કે પાણીમાંથી જ વરાળ આવે છે કીધું. પ્રભુ યોગી મહારાજ છે ને બહુ જ બધા નિર્દોષ, અને બાપા પોતે ત્યાં કરમસદમાં હતા, અને એક ભાઈને વાત કરી કે કેટલા દીકરા છે, કે 3 છે. યોગી મહારાજ કે 3 દીકરાઓને એક સાધુ થવા દેવાનો છે. પેલા સાધુ થવાનું બહુ હતું, અત્યારે કોઈને બનાવતા નથી, જેને તેને 50% તો રિજેક્ટ કરી દે. અત્યારે આવ્યા હોય તો પાછા મોકલી દે. અત્યારે મેડિકલમાં એડમિશન લેવું હેલું છે, પણ સાધુ થવાનું એડમિશન ન મળે. હવે એટલું કઠણ છે આપણી સંસ્થામાં. પણ પહેલા તો યોગી બાપા છે ને ગમે તેને સાસી મહારાજ બનાવતા. સાસીમાં તો નાનો સાધુ બનાવે, અડધી ટિકિટ લેવી પડે રેલવે, પૈસાની ખેંચ બહુ. અને એક સાધુ જતો રહ્યો ને તો પેલા કાશી કાકા હતા આપણે સારંગપુરમાં, સ્વામી કે તો સાધુ થઈ જાય, કે માનિત થવું.
સ્વામી કે મહિનો થાય નવો મળશે તો તને છૂટો કરશું. આવી રીતે સાધુ કરતા કે સાધુ જ થાય નહીં કોઈ, કારણ કે જમવાનું હું મરચું ને રોટલો અને આખો દાડો મંદિરના પાણા ફેરવાના તડકામાં કોણ સાધુ થાય? અને રોટલાય પાછા પેલો તાર હોય ને કપડા હુકવવાનો એમાં કાણા પાડીને ભરાવી રાખવાના, હેઠે સાસની માટલી હોય, મરચું ખાવ, હેઠે ઉંદરડા હોય, ખાઈ જાય રોટલા, કબાટ બબાટ કશું ન હોય ને. અને એવી હાલતમાં યોગી મહારાજ છે ને પેલા ભાઈ કે સાધુ કરવા એક દીકરો આપો ને. બાપા આપું એ કે સ્વામી કે મોટો આપજો, કામમાં લાગે પાછો. એ કે મોટો તો એન્જિનિયર છે, એ નો આપું. તો બાપા કે બીજા નંબરનો, કે બીજા નંબરનો. જોઈને હરિભક્તો પૂજ્ય જન મંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે ભાગ 5, એની અંદર આપણે ઉત્તમ ઉદાહરણ જે પ્રમુખ સ્વામી મહારાજ જીવન જીવ્યા એના ઉત્તમ ઉદાહરણો સાથે આપણે શીખ્યા કે કઈ રીતે માણસ પોતાની જાતને નિયંત્રિત કરી શકે છે, જે ઇન્દ્રિયો છે એના ઉપર કાબુ કઈ રીતે મેળવી શકે છે, અને અણધારી પરિસ્થિતિ અને વિકટ પરિસ્થિતિની અંદર પણ માણસ એક સ્થિર જીવન જીવી શકે છે. બધી વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો, નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્યથી કરો. જનમંગલ સ્વામી, જ્ઞાન વત્સલ સ્વામી, સોમપ્રકાશ સ્વામી, કેપી સ્વામી અને પૂજ્ય આચાર્ય સ્વામીના જે રમૂજી પ્રસંગો સાથેના પ્રવચનો અમે આપ સુધી પહોંચાડવાના ભરપૂર પ્રયત્ન કરશું. એક લાઇક અમને આ વિડીયો અપલોડ કરવા માટે મોટિવેટ કરે છે, તો વિડીયોને જરૂરથી લાઇક કરો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તો આવો મળીએ એક